નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો 31ની ઉજવણીમાં નશામાં ઝાટકા કે સ્ટન્ટ કર્યો તો પોલીસ છોડશે નહીં। વડોદરામાં 2000 પોલીસ તૈનાત કરવામાં આવી। સુરતમાં પિતાએ ઠપકો આપતા 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ થાય છે, જ્યારે મિત્રો પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા અને 64 દીકરીઓનો જન્મ થાય છે। હવેથી મિત્રો ગુજરાતમાં 7 ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર 11 દિવસ ઉપવાસ આંદોલન શરૂ કરશે। બોટાદમાં જોવા મળ્યો ગમખાર અકસ્માત। પિકઅપ વાન પલટી ખાઈ જતા 2 લોકોના ઘટના સ્થળે મોત, 16થી વધુ લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા। ત્યારબાદ મિત્રો વડોદરા માંજલપુરના કોન્ટ્રાક્ટરે કોમ્પ્લેક્સના 7મા માળેથી કૂદીને આપઘાત કર્યો। ઇજાગ્રસ્તને સારવાર માટે તરત હોસ્પિટલમાં લઈ જવાયા, પણ જીવ ના બચી શક્યો। જામનગરમાં એક રિક્ષા ચાલકે પુત્રની બુલેટ ખરીદવાની માંગણી સંતોષી નહીં શકતા ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો। ત્યારબાદ મિત્રો બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના જોવા મળી। માલગાડીના 12 ડબ્બા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા, 3 ડબ્બા નદીમાં ખાબક્યા। બનાસકાંઠાના થરાદમાં 3 નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે। 1 અઠવાડિયામાં અધિકારીઓની જગ્યા પણ ભરાશે। વિધાનસભામાં અધ્યક્ષની મોટી જાહેરાત। ગુજરાતમાં તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મિત્રો દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમે તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવી લેતી મદારી ગેંગનો પર્દાફાશ કર્યો। તો હાલ અત્યારે મિત્રો એક ચોંકાવનારી ઘટના સામે આવી। છોટાઉદેપુરમાં લોહીના સંબંધો લજવાયા। કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી। ત્યારબાદ મિત્રો કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું ફૂલડેજર। કેરળ સરકાર થઈ ગુસ્સે। ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય આવ્યો સામે। પ્રોફેસરને રખડતા કૂતરાઓ ગણવાની પણ જવાબદારી સોંપવામાં આવી। અમદાવાદમાં શેરબજારમાં ઊંચા નફાની લાલચે નરોડાનો યુવક ઠગાયો। નકલી ટ્રેડિંગ એપ્લિકેશન દ્વારા 12.6 લાખની છેતરપિંડી। હવે મિત્રો કૌભાંડની નવી રીત આવી સામે। તમારા નામે ફ્લેટ ખરીદવા દો, બદલામાં દર મહિને 10,000ની ગેરંટેડ આવક આપીશું। અમદાવાદના આનંદનગર વિસ્તારોમાં રિયલ એરેસ્ટની ઓફિસ ખોલીને મધ્યમ વર્ગના લોકોને દર મહિને ₹10,000ની ગેરંટેડ આવકની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી। અમરેલીના ધારી ગાંભા રોડ ઉપર કાર અને રિક્ષા વચ્ચે ગમખાર અકસ્માત જોવા મળ્યો। જૂનાગઢના પરિવારની માસૂમ બાળકીનું થયું મોત। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં જ્વેલર્સના ત્યાં ગ્રાહકના સ્વાંગમાં 12 વર્ષનો છોકરો 3.13 લાખના દાગીના સાથે રફ્ફુચક્કર થઈ ગયો। જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર યુવકે કરી આત્મહત્યા। ધમકીઓ મળી રહી હતી તેવું પણ સામે આવ્યું। ત્યારબાદ મિત્રો અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી જોવા મળી। મસ્કાબંધ સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં થઈ તોડફોડ। જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારોમાં વહેલી સવારે એક ભેંસે ઉપાડો લેતા ભારે અફરાતફરી સર્જાઈ। ત્યારબાદ મિત્રો અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર જોવા મળી। દાહોદ નજીક અકસ્માત સર્જાયો। 1નું મોત, 17 લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા। ત્યારબાદ મિત્રો અમદાવાદ જિલ્લાના 5,524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશનો કેમ્પ આગામી 27-28 ડિસેમ્બર અને 3-4 જાન્યુઆરી દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજાશે। હવે મિત્રો લોક કલાકાર દેવાયત ખવડ અને ધુવરાજસિંહ વચ્ચે સમાધાન થઈ ગયું। બંનેને એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ફરી ડમ્પર ચાલકે લીધો નિર્દોષનો જીવ। ખટવાડા રોડ પર ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટી ભર્યું થયું મોત।
આસામને હવે બાંગ્લાદેશમાં ભેળવી દેવાના થઈ શકે છે પ્રયાસ, મુખ્યમંત્રી હિંમત શર્માની ગંભીર ચેતવણી આવી સામે. જમ્મુ કાશ્મીરમાં 30 થી 35 આતંકવાદીઓ એક્ટિવ જોવા મળ્યા. એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન હવે શરૂ. ત્યારબાદ મિત્રો વીજ માંગને પહોંચી વળવા હવે મિત્રો જૂના વીજ પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવશે. AI 945 રેટ ઓફ વોટર વીજળી વાપરશે. વર્ષે 15% વપરાશ વધી જશે. ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. દીકરાની ચાહતમાં જનેતાએ 6 વર્ષની બાળકીની કરી નાખી હત્યા. દીકરી હિન્દી બોલે એટલે વધુ અકળાતી હતી. હવેથી પેટ્રોલ ડીઝલ બંધ કરો, નહીતર નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના આપવામાં આવી, જણાવ્યો ફ્યુચર પ્લાન. ત્યારબાદ મિત્રો રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ જીવનના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણી. સ્વર્ગસ્થ પિતાને આપી શ્રદ્ધાંજલિ. હવે મિત્રો અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં બનશે ખોડલધામ. ટ્રસ્ટનો મોટો નિર્ણય. HIV ગ્રસ્ત મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાનું 6 ગણું વધારે જોખમ, સિવિલના ડોક્ટરોનો મોટો દાવો. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. 1 જાન્યુઆરી 2026 થી ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવો એક પરિપત્ર જારી કરી હવેથી ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો કોર્ટમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાનું કડક ફરમાન જારી કરવામાં આવ્યું. અમદાવાદના સાબરમતીમાં પોલીસ ટીમ પર હુમલો જોવા મળ્યો. ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી PCR વાનના કાચ તોડ્યા. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભારતમાં લગભગ 5 વર્ષ પહેલા કોરોના મહામારીએ મચાવેલી તબાહી બાદ હવે મિત્રો ભારત સામે એક વધુ મોટું અને ઘાતક આરોગ્ય સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોના ગામડાઓમાં સિંહની લટારના વિડીયો સામે આવતા હોય છે. પરંતુ ધારીમાં મોડી રાત્રે 1-2 નહીં પરંતુ 15 સિંહ રોડ પર આવી ચડ્યા. વિડીયો કેમેરામાં થયો કેદ. ત્યારબાદ મિત્રો અમરેલીમાં 31 ડિસેમ્બર પહેલા મિત્રો SMC નો મોટો સપાટો. ગામભાના નાના વિસાવદરમાંથી 1.4 કરોડનો દારૂ ઝડપાયો. બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું તો ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું થયું મોત. યુપીની ચોંકાવનારી ઘટના સામે આવી. હવેથી મિત્રો ઉત્તર પ્રદેશમાં પણ 20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ પેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. લગ્ન માટે પણ ગાઈડલાઈન જાહેર. મિત્રો ખાપ પંચાયતનું મોટું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.